વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ખાતે આવેલ તીર્થધામ ચાંદોદના બદ્રીનારાયણ મંદિર સ્થિત ભૂમિપૂજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। અનિરુદ્ધાચાર્યજી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રવેશ દ્વારનું ભૂમિપૂજન તથા મહાવિદ્યાલય માટે બનતા રસ્તાનું ભૂમિપૂજન શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તથા ધારાસભ્ય ડભોઈ વિધાનસભાના શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ રોડ રસ્તા તથા મુખ્ય પ્રવેશ દ્વારના નિર્માણ માટે મંત્રીની ગ્રાન્ટમાંથી લગભગ 11 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે। વૈદિક મંત્રોચ્ચાર તથા પ્રાર્થનાથી ભૂમિપૂજનનો પ્રારંભ થયો હતો। કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, સરપંચ સભ્ય સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। नर्मदा मैया की जय। नर्मदा माता ने नमस्कार करूँ छूँ। आज गंगा दसरानो पवित्र जे संगम ज्યાં ચાલી રહ્યો છે, આજે છેલ્લો દિવસ છે, એમાં આરતીમાં અમે સહભાગી થવાના છે। અને સવિશેષ આપણા અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત પાઠશાલા ચાલતી હતી, એનું નવીન મકાન બને એના માટેની વ્યવસ્થા પણ અહીંયા કરી છે। અને સવિશેષ અમારા અહીંયા લોકપ્રિય ધારાસભ્ય સન્માનીય શૈલેષભાઈના મદદથી અહીંયા ગેટ અને રસ્તો આ સંસ્કૃત પાઠશાલાને અર્પણ કર્યો છે। અને અમારા ગ્રામના અગ્રગણ્ય નાગરિકો, ઠાકોરભાઈ છે, સરપંચશ્રી અને પૂરીમની ટીમ સાથે મળીને આવનારા સમયમાં આપણી ભારતીય સંસ્કૃતિનું જે રક્ષણ કરનારી જે આપણી ભાષા જે છે સંસ્કૃત ભાષા, એનું જતન થાય અને સંવર્ધન થાય એના માટેના પ્રયત્નો સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી થવાના છે। અને એમાં પણ સહયોગી આવનારા સમયમાં બધા જ બનીશું। સરકાર તરફથી તમામ વ્યવસ્થાઓ સંસ્કૃત સાધના પોલિસી બનાવીને આપણી ગુજરાતમાં ચાલતી જે 33 પાઠશાલાઓ હતી, એ દાનથી ચાલતી હતી, એને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હવે એને આપણે ગ્રાન્ટ આપીને અને નિભાવ ખર્ચ આપીને આપણી સંસ્કૃત માટે આપણી સંસ્કૃત પાઠશાળાઓને નિભાવ ખર્ચ આપીને સરકાર એની મદદ કરવા જઈ રહી છે। અને એવા સમયે અહીંયા જે ચાણોદ જે છે હિન્દુ સમાજનું આસ્થા કેન્દ્ર છે, લોકો અહીંયા પોતાના પૂર્વજોને અહીંયા જે અસ્થિવિજન માટે અહીંયા આવે છે, તર્પણ કરવા માટે આવે છે। એ આ ભૂમિ છે, આ તપોભૂમિ છે, એ ધરતી પર આ પાઠશાળા જ્યારે નિર્માણ પામવાની છે ત્યારે મારી ઢેર સારી શુભકામનાઓ છે અને એમાં બધા જ સહયોગી બને એવી શુભેચ્છા। ધન્યવાદ।